તો મિત્રો આ સિસ્ટમ આપણે પસંદ કરી છે 10ના 4 સ્પીકર આવશે અને એક એમ્પ્લીફાયર છે। તો હવે એને એસેમ્બલ કરે છે, સ્પીકરને બધું લગાવે અને પછી એને ચેક કરીશું અને કેટલામાં પડી છે એ સિસ્ટમ એ તમને આગળના વ્લોગમાં જોવા મળશે। તો મિત્રો વ્લોગમાં બને રહેજો। તો મિત્રો આ છે સાઉન્ડ સિસ્ટમ જે આપણે બાવળાથી લાવ્યા છીએ અને અત્યારે આવ્યા છીએ આપણા મંદિરે। ના ચાલુ રહે। हे गाइस, गुड मॉर्निंग, वेलकम टू माय न्यू ब्लॉग। तो મિત્રો આજે છે 365 દિવસ થઈને 185મો દિવસ અને અત્યારે આપણે ગાડી લઈને જઈએ છીએ બાવળા। માલ લાવવાનો છે અને આપણું કોમ્પ્યુટરનું સીપીયુ ખરાબ થઈ ગયું છે, એને રિપેર કરાવવાનું છે। તો ચલો ફટાફટ નીકળીએ। તો મિત્રો અત્યારે આપણે બાવળા પહોંચી ગયા છીએ અને હવે જઈએ છીએ આપણું કોમ્પ્યુટર રિપેર કરાવવા માટે। તો અહીંયા પડ્યું છે આપણું સીપીયુ અને આ છે બાવળાના રસ્તા, કારણ કે વરસાદ ચાલુ છે એટલે લગભગ જગ્યાએ પાણી ભરાઈ ગયું। તો ચલો ફટાફટ પહોંચીએ અને આપણું સીપીયુ રિપેર કરાવી, શું પ્રોબ્લેમ છે એ જાણવી। તો મિત્રો સીપીયુ આપણે રિપેર કરવા મૂકીને આવ્યા અને હવે જઈશું આ ફોન રિપેરિંગ કરવા માટે। તો મિત્રો આપણે અત્યારે ગયા હતા ખંભા ટેપવાળાને ત્યાં, કારણ કે આપણે ઘરે વગાડવા માટે ટેપ સિસ્ટમ લેવાની છે। તો 4 સ્પીકર અને એમ્પ્લીફાયર જોઈને આવ્યા છીએ। તો હમણાં આપણે ગાડી લઈને પછી જઈશું ને હવે બજારમાં જઈશું। તો મિત્રો અત્યારે આપણે આવ્યા છીએ નાસ્તો કરવા માટે, મિક્સ ભજીયા અને શ્રીખંડ। તો ચલો ફટાફટ નાસ્તો કરી લઈએ। તો મિત્રો જમીને આપણે માલ લેવા ગયા હતા દુકાન માટે, ગાડી જો આગળ પડી છે। તો ચલો ફટાફટ ગાડી લઈને હવે ટેપ લેવા જવાનું આપણે। તો મિત્રો ફોનને આપણે સ્પીકર લગાવવા મૂક્યો તો એ થઈ ગયો છે। આ છે આપણો ફોન જે કોમ્બો નાખ્યો તો એ। તો હવે જોયું છે કે આપણું સીપીયુ લેવા માટે સીપીયુ પણ થઈ ગયું છે, ફોન આવ્યો હતો એમનો। ચલો ફટાફટ પહોંચી અને સીપીયુ લઈ લઈએ। મિત્રો અત્યારે આપણે ગાડી લઈને આવી ગયા છીએ, આપણે સાઉન્ડ સિસ્ટમ લેવાની છે ત્યાં। તો અહીંયા છે સામે ખંભા ટેપવાળા, તો ત્યાંથી આપણે સાઉન્ડ સિસ્ટમ લેવાની છે। તો ચલો ત્યાં જઈએ। તો મિત્રો આ સિસ્ટમ આપણે પસંદ કરી છે 10ના 4 સ્પીકર આવશે અને એક એમ્પ્લીફાયર છે। તો હવે એને એસેમ્બલ કરે છે, સ્પીકરને બધું લગાવે અને પછી એને ચેક કરીશું અને કેટલામાં પડી છે એ સિસ્ટમ એ તમને આગળના વ્લોગમાં જોવા મળશે। તો મિત્રો વ્લોગમાં બને રહેજો। તો મિત્રો સાઉન્ડ સિસ્ટમ બની ગઈ ને આપણે લઈ પણ લીધી છે। તો અહીંયા મૂકી દીધી છે ગાડીની અંદર। તો મિત્રો અત્યારે આપણે રોકાણા છે અરણી ચોકડી ગાડીની અંદર ગેસ નખાવવા માટે, કારણ કે સવારમાં જલ્દી હતી એટલે આપણે અહીંયા રોકાણા નહોતા। રિટર્નમાં ગેસ નખાવીશું। તો ચલો ફટાફટ ગાડીની અંદર ગેસ નખાવી અને પછી ડાયરેક્ટ ગેસ કરે અને આપણા સાઉન્ડ સિસ્ટમ લીધું છે તેને આપણે મંદિરે લઈ જવાનું છે। તો મિત્રો આ સાઉન્ડ સિસ્ટમ આપણે 10,000માં તૈયાર થઈ ગઈ છે અને સાઉન્ડ એકદમ નેચરલ અને ફૂલ બાસવાળો સાઉન્ડ છે। તો હું તમને સંભળાવું પણ કોપીરાઇટ આવવાના કારણે આપણે ગીત બહુ વગાડ્યું નથી।
ના ચાલુ રહે. તો મિત્રો અત્યારે આપણે આવ્યા છીએ ભોલા કાકાને ક્યાંક કપડાં મૂકવા માટે, કારણ કે આપણે સીવડાવવાના બાકી હતા તો અહીંયા મૂકી દીધા છે કપડાં. તો મિત્રો કપડાં મૂકીને આપણે આવી ગયા છીએ અત્યારે દુકાને, અને હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો ચલો ફટાફટ જમી લઈએ અને પછી પાછા દુકાન આવીશું. તો મિત્રો જમીને આપણે દુકાને આવી ગયા છીએ. તો મિત્રો દુકાનેથી આપણે ઘરે આવી ગયા છીએ ને હવે વિડીયોનું એડિટિંગ કરીશું. અને કાલે અમાસે અને દાદાએ ધજા ચડાવવા પણ જવાનું છે. સવારમાં આપણે જ્યાં ખેતર છે ત્યાં દાદાએ ધજા ચડાવવાની, અને 5 વાગ્યાની અંદર સાંજના આપણે અહીંયા ગામની અંદર એક દાદાનું મંદિર છે ત્યાં પણ ધજા ચડાવવાની છે. તો કાલનો વ્લોગ બહુ જોરદાર આવશે અને આપણે પણ ત્યાં જઈશું. તો ચલો હવે આજનો વ્લોગ અહીંયા પૂરો કરશું. મળીશું કાલે બીજા નવા વ્લોગમાં. વ્લોગ સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય